બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। અંબાજી પાસે ગેરકાયદેસર સરકારી અનાજ લઈ જતું ટ્રેલર પલટ્યું। અંબાજી નજીક ચીખલા ગામ પાસે અકસ્માત થયો હતો। ટ્રેલરની બ્રેક ફેલ થઈ જતા પહાડ સાથે અથડાઈ પલટી ગયું। 41 ટન સરકારી અનાજની બોરીઓ જાહેર માર્ગ પર પડી ગઈ તો બોરીઓ ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ પંજાબ લખેલું હતું। કલેક્ટરની સૂચનાથી તાત્કાલિક મામલતદાર સ્થળ પર પહોંચીને અનાજની બોરીઓ દાંતા સરકારી ગોડાઉન ખાતે લઈ જવાયા તો ડ્રાઈવર દ્વારા કોઈ ડોક્યુમેન્ટ રજૂ ન કરતા જથ્થો સીઝ કરવામાં આવ્યો। નોટિસ આપી કન્સલ્ટ પાસે આધાર પુરાવા માંગવામાં આવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો અંબાજી પાસે ગેરકાયદેસર સરકારી અનાજ લઈ જતું ટ્રેલર પલટ્યું। અંબાજી નજીક ચીખલા ગામ પાસે અકસ્માત થયો હતો। ટ્રેલરની બ્રેક ફેલ થઈ જતા પહાડ સાથે અથડાઈ પલટી ગયું। 41 ટન સરકારી અનાજની બોરીઓ જાહેર માર્ગ પર પડી ગઈ। બોરીઓ ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ પંજાબ લખેલું હતું। કલેક્ટરની સૂચનાથી તાત્કાલિક મામલતદાર સ્થળ પર પહોંચીને અનાજની બોરીઓ દાંતા સરકારી ગોડાઉન ખાતે લઈ જવાયા। ડ્રાઈવર દ્વારા કોઈ ડોક્યુમેન્ટ રજૂ ન કરતા જથ્થો સીઝ કરવામાં આવ્યો। નોટિસ આપી કન્સલ્ટ પાસે આધાર પુરાવા માંગવામાં આવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમારી ટીમ ત્યાં પહોંચેલી। ત્યાં પહોંચતા જોયેલું કે અનાજના જથ્થાઓ લગભગ ઘઉં હતા અને જે બારદાન ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ પંજાબ લખેલું, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ તે સરકારી અનાજનો જથ્થો જણાય છે। પણ અને ડ્રાઈવરને ત્યાં પૂછતા ડ્રાઈવર અત્યાર સુધી કોઈ પણ અધિકૃત આધાર પુરાવો રજૂ કરી શકેલ નથી, જેથી આપણે પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી માની હાલે ત્યાં ગોડાઉનમાં અનાજનો જથ્થો આપણે સંગ્રહ કર્યો છે। લગભગ 40 ટન જેટલો અનાજનો જથ્થો છે અને તે સીઝ કરવાની કાર્યવાહી હાલે ચાલુમાં જ છે। સીઝ કર્યા પછી માન્ય કલેક્ટર સાહેબના હસ્તે મૂકવામાં આવશે તમામ, અને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબના ત્યાં તેનો કેસ ચાલશે અને જે આખરી નિર્ણય આવે તે રીતે આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે।